જય માતાજી, ગુડ મોર્નિંગ. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, બધા મજામાં? તો ગાઈસ જો તો ચા બા પીવા હે. હા, રેડી થઈ ગયો કે સર નહીં ધોઈને તૈયાર આપણે. જય માતાજી. આ તો તૈયાર થઈ તો જો ચા બા પીવો હે, નાસ્તો બા નાસ્તો કરીએ, બિસ્કિટ ખાઈએ. એવો? હા, બિસ્કિટ ખાઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. બા તો નાસ્તો કરાવે મારા મમ્મી. જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. મોબાઈલમાં ચલો સવારમાં બ્રશ તો કરવાનું કોઈ બાધા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લે તો ચા બા પીને નીકળે બહાર, ઘરની બહાર. લાઈટ બંધ કરી દે. પેલા ભાઈ તો ચા બા મૂકી દે ને પી લીધી બધા. ના કંઈક ખાવાનું બનાવ્યું હે સવારમાં 7 વાગે. જો બિસ્કિટ એકલા ચઈ મોજ હે ને ખાવાની. ભૂખ લાગી. ચન્ના ઉઠે પોસવા જાનું. ખાઈ લો. હા, ખાઈ તમે કહો તો જ ખાવ ના નાખો. ખાઈ જો. હા એમ. જય માતાજી. ગુડ મોર્નિંગ. ચા પીવા આવે તો ચા પીએ. અને આપણે બિસ્કિટ ખાઈએ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ બ્રશ કરી નાખ્યો. હવે ચા પીવાનો ટાઈમ જઈએ. ચા પી લે. હું એ બાકી હું હા તો કીકલું જ નહીં લે. કીકલી રચલી આ રકે ભાઈ અને કીકલી હું હોય ચોક મેં લેલી હતી. હા રે ચાલો ગાઈસ ચા પી લે. આટલી તો થઈ જાય ઘણી. ભાઈ આવ્યા ઘેર તાજો અમદાવાદથી બધા કપડાં લઈને આવ્યા મહિનાના. અડધા તો મારા 1 2 હા 1 2 હા બીજા બધા ભોલાભાઈના. આટલા બધા શું ધોતો નહીં કે શું કપડા તાણ તો જઈને જવા નોકરી થી આવ્યો ખાઈને પીને હોઈ જવાનું. બાંચો મેં લાંકો એનો સુરા અમારે બાણ ચોક જવું હે. જો જવું હે બા તો ગુસ્સે ત્યાં તાણ આવે હું કે ફોન કરી દે જરૂર તાર તો ના ધરી તાણે પાલ એકલો જ પડતા આવડે. લોકો જોવી આવું કઈ યાર કશું આજે હવાનું મેમરી સાચી છે લાગે ને. તને જેવું થવા નહીં કાઢી સમય મેમરી સાચી છે. તો ગાઈસ પોતું મારવાનું નવી ટેકનિક આવી જો એ હું ફોટા મિલવાના શું છે. ચૂપ થઈ જા બાત ઇસ કાર્ય જો ગાઈસ પોતું મારે છે. પોતામાં હેડવાનું પાછું પોતું મારવાનું. દાળ ભાત બનાવે ગાઈસ. દાદાને આમ તો બેસી જાય જમવા. હા મારા પપ્પા મારા મમ્મી તૈયાર થઈ જાય કંઈક જવાનું. પેલા બધા ખાવાનું બનાવવાનું ચાલુ કરી દીધું રોટલા પતી જાય બનાવવાનું. તો મેં કીધું ચાલુ કરી એટલે આમ તો પતી ગયું. બરાબર બેસી મારી દીધું હે શાક. શું બનાવ્યું છે જોઈએ. શિમલા મરચા પટ્ટું લીલા ભાત લઉં થોડુંક. દાળ ભાત લઈ લેજો થોડાક. ધરાઈને સોરી નહીં ખવાય. આટલું તો આપણે ઘણું ટેસ્ટ જ કરો. આપણે તો પતા નહીં કહ્યું શું છે. સોરી ખાવા નહીં બનાય. સોરી ખાવા તમારે બનાવે મને રોટલા હાલો. આ મહેમાન આવે એ પોણિયા બાપુ રમાડો આવે રમાડે. હા મહેમાન બેઠા છે માસી એમના પોણિયા બેન. હા એમના મોમો આવ્યા બધા બેઠા છે ને રમાડે. આજે તો જાગે છે એટલે. તો ગાઈસ બાઇક લઈને ઘેર આવી છે. આ જો મહેમાન આવ્યા ગાડી ના પાવ ભાઈ ના માં
જો તો ગાઈસ ચલો ઘરમાં જોઈએ હું કરો હવે મહેમાન ઘરે જઈને આવતા રહે દૂધ કાઢી લીધું બેન નહીં આવવાનું ડેરીમાં તો ગાઈસ 1 લીટર જેટલું હોય તે ચલો ઘેર રાખવાનું આ ગાયનું કાઢી નાખી મારું કાઢીને હંગાત હાલી લાવીએ હું છે ભાઈ તો રેલી નામ બધા હોય સમારા હે જો અને આરોગ્ય લોટ બધ દીધો આ લીલાબા સમારે લીલાબા મારું ઓછું બનાવજો હા મેં તો ખાઈને આવ્યા ડોળાનું છીણ અને સોજીનો શીરો પાછું ના પડતું પાછું બહુ મસ્ત એમાં આવી જાય કેટલા વાગ્યા સરપ્રાઈઝ વિઝિટ હું પાડી ચમ આજે રજા હતી ના પેલા બાને આવવાના હતા હા એટલે પછી મમ્મીને ફોન આવ્યો કે રજા હોય તો આવો એમ પણ આજે રવિવાર હતો ને હા અડધો દિવસ હતો તો ખાલી કેમ્પ એકલો જ હતો આજે વહેલું પૂરો થઈ ગયો 2 વાગે બરોબર આવતા હે પછી આવતા એમ. તો દાળ ભાત ને શાક ને એમ બધું બને ભાત મેં લાવી નહીં આચો થઈ જાય જોજો આ પોણી હે તને દેખાય હલાઈ જજો બાકી થઈ જાય વગર 30 તારીખ જવાનું હે ત્યાં જવાના એને કે ઠોઠું દે હા એક પાસે જ તો ભાઈ ગાડી ધોવાનું ચાલુ કરી દીધું હો ભાઈ ચાના મજા આવે યાર તો કલાકથી તું અમે રાજવાડા મહેમાન ઘેરે મારા મમ્મીના મમાન ઘેર ક્યાં કરતી આવતા અઠવાડિયે અમને તેમ આજે જ જતા રહ્યા પણ હું કપડું મારવાનું તો મારવાનું જ ને ગાડી ધોવા એટલે શું કરવાનું ના ભેનો કરી ધોવા મળે હવે હું દૂધ આલી લેવું એટલે આનો અને આનો મારવાનું તો એટલે ભેન ઉપર હળતા કામ મારી હું દૂધ આલીને આવું હા બાબુ ભાઈ ચલો આ દૂધ હે પાણી માર એ ખૂણામાં તો હોય છે પેલું ખાડો પર રહે ને એટલે તો ગાડી ધોવા બાબુ ભાઈ હા બાવન થઈ ગયું લીલાબા તો શું કરે ખાઈ લે તો બાકી આવ્યું તો પણ આવ્યું પણ ફ્રીજમાં મેળવાનું બરાબર ખાવાનું જોઈએ ગાઈશ કેવું કેવું બનાવ્યું જો આ બધું ઢોકી મૂકી રાખ્યું શીરો શીરો ગરમ ગરમ શીરો જો મકાઈનો ડોળા આવ્યા હે તો હેકવા મળે મકાઈના ડોળા હા ચૂલા પર મમ્મા આવ્યા હે તે વધારે હે કે ચેટલા હે બરાબર 2 હે કે હવે કાલે બોલાવે તો મકાઈ ડોળા લાવ મને હાલ હા લીધો હા મને લાવું મકાઈ આપણે શું ખાઈએ મકાઈ હા હે ને હેકેલો જોડે પાઉભાઈ ખાઈ નાખી દીધો હા પેલા પૂછો તો કોઈ ગાડી નું કે મીરાબાઈએ પેકિંગ લીધું હે અને પેકિંગ તોડા હે ઓહો જો મીરાબાન હાથ નહીં કોમ કરતા ખરેખર જો આ ચમચી સામે अपना अमूल देसी हार होंगे ताजो सेव बीरो बनावे બધું બહુ ભાઈ નામ જમવા બેસી જાય हाँ खाना खाने का लावन बाग पर है આમે ને અજોયું ગાગ નહીં થઈ છે ના નહીં ખાજે બહાર આજે એને કર્યું કાલ લીધું નવા ગરમ કરે એને ધીમું રાખવાનું બધા એ તો ઓગળી જાય ફૂલ હોય કે ધીમું હોય તું તમને બહાર આવી આ ભાત પાછો થાળી પડ્યો પડું ના જાણું તો ગાઈસ આ ગાય બેહવાનું પાણી પીવડાવી દે તો પાણી ઢોર્યું પીવાનું મેલીને બોલા ભાઈ મેલેલું એ તો જ્યાં હોય મોજાવડી બોલવા ગમમાં ઘરો પડે તઈ ચલો પીવડાવી દઈએ અંધારામાં કંઈ દેખાતું નહીં હોય તો હા બધા અંધારામાં પીવડાવે અને દોસ્તાર આવે અમારે બબલી
તો ગાઈસ ચલો પીલાઈ દઈએ ઢોરા. જો આ ઘોરા બેહાડ્યા હે પણ હજુ ફિટિંગ નહીં થયું એટલે ઝબકારા મારે. હા બોલા ભાઈ મેલીને જે લાઈટ પાણી ઢોર્યું ના મેલ્યું તામ તો પી દીધું હે જો લાડ પો આ ના પીવો તો આ નોની બાટકીને મેળ દઈએ જો પો પો ના બેસી તારે આ પેલો વાર મોટો હે ને એ સેડા આજ નહીં એક જ જાય એટલું હે તાણા કે તેને કાપીને આવી જાય વાર રાખો આના કે ચીરી નાખ બે ના જાય મજા બધું આવ્યા છે પથ્થર કાઢ્યા મહિનો કાઢી દેવાનો બીજ બાઈ ને લોકો તો હટાવી ગુડ મોર્નિંગ જય માતાજી નીકળ્યો નોકરી તૈયાર થઈ ગયા પથ્થર વાગે જવા. હેલો ગાઈસ જય માતાજી ગુડ મોર્નિંગ. આજે સવારમાં વહેલા ઉઠી ગયા અને મહેમાન હતા એમને જ્યાં હે અને મારા પપ્પા શું કરે હા કિશુના દાદા આવેલા બાને સવારમાં છે અને આ જો હા દાવા પીવે કિશિકરાજ જરા કપમાં લાવે તો કાઢી છે મિલ પર એ રે એમાં નાખી દેવું પોઝિટિવ મોડામાં ફેરીને પોઝિટિવ હા આજે ફૂલાય ધીરે બની ના હા પેલું એ મારવા મોડામાં દવા આવે દવા આવે મોડામાં હા હા નીચે ઉતરો દાદા જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલજો હેડો ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ કે એ હા ચાલો જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કરે ગુડ મોર્નિંગ જય માતાજી વ્યસ્ત है काम કરવામાં બા તો ખુશ હો આપણ પેલપા કરે બા જય માતાજી કુંદાની હા આ ખુશી લઈને ફરી હે હા, હું ખાલી. ભાઈ ખુશી લે જય માતાજી ગુડ મોર્નિંગ પેલા ભાઈ તો કામ ચાલુ કર્યું હતું વાહણામાં કપડા ધોઈ કાઢો બધા હુકાઈ તાપ કાઢ્યો ધોઈએ આ ખૂટવા નહીં લેલા ભાવ હા લાગી જાય એટલે બે આ ખાસો થઈ જાય હા એક જણનું શાક તો થઈ જાય ગાઈસ ખેતરમાં જાઓ સાર લેવા હું મારો પપ્પા બે પૂરા તો લઈને આવતા રહીએ પૂરા નાખી દીધા ને ગાય પહેવાનું તો ચલો ખેતરમાં જઈને આવીએ બે ભારા લઈ ગૌરી બધું આવેલા જો ખાડા પૂરા હા જોવા મારા ગોપાલભાઈ ગાઈસ આપણે કોલેજમાંથી આવ્યા ઘેર અને આ મચવલીનું કામ દીધું હે જો હા પોચો બોચો મેળ દીધો હે અત્યારે તો ગાઈસ મંદિરે હાફણે જો ગાઈસ આપનું બચ્ચું નીકળ્યું છે મંદિરમાં કોઠડું હે નોય કોઠલું તા હું કોઈ ઉપર પાછા હાલે કારું જતો રહેવા દે દુકાનેથી આવી જાય દૂધ ભરીને ચલો તો મંદિર ચલો મંદિરથી ઘેર આવે હોય તો રમાડે જો છોટી ભાઈ બેન તો બધા ઘરના એ બધાએ ખાઈ લીધું હું એકલો જ બાકી હું તો ચલો જમી લઈએ અંધારામાં તો શું ખાઈએ છીણ બનાવી હોય એવું લાગે મને તો લાલેલા ને એમ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ઉગાઈ તો કાલનો નાતનો બ્લોગમાં ગુડ નાઇટ આજે થાય ગાઈસ વહેલા વહેલા બાર અરે મસ્ત ઉગા હસ ઉગવા દે કે ક્રિસિક ઉગવા દે મને સ્ટપના કરીશ મમ્મા ગુડ નાઇટ જય માતાજી બધા હોય છે જો એ હમણાં વોક પલપારી જેમાં તો એ ગુડ નાઇટ ના નહીં બોલે હોઈ જાય ગાઈસ દાદાએ તો મચ્છર ધોણી બધી નહીં દાદા તમે ક્યાં ગયેલા હતા હા મોજવડી બોધવા મંદિરે એ મોડું મંદિરે બોધી ના અત્યારે નવરાત્રિ દાદો પછી દાદા તો કોઈ બધા નથી બસ સરસ બધી એમ જમાદાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી
ગુડ નાઇટ જય માતાજી. મારો મેન તો ગાવે ગાઈસ મારા પકડવું છે પણ ઉઠાડી જો પેનની બેગ પપ્પા પપ્પા જય માતાજી હે માતાજી. ગુડ નાઇટ ગાઈસ જો મારા પણ ઊંઘમાંથી ઉઠાડ્યા નવરાત્રિમાં જવાના આરતી થાય જો હા 9 વાગ્યા કમ્પ્લીટ આરતીનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો તો ગાઈસ મોટી ખુશ ખબર આવી હે પાડો આવ્યો હવે પણ એને સેજી રાખવાનો અને એક બાજુ આરતી થાય ગાઈસ અંબેમાની આવી આ મોઢવડી બોલેલી આવું બધાની કોશિશ કરે ગાઈસ જો ટકોરા ખરું કહેવાય એને મેં તો જોયું બહુ બધા અહીંથી બેહું પીવડાવીને જ્યાં દાદા એટલામાં તો કશું નહોતું ઘરમાં આવ્યા ને થોડી વાર હોઈ જા 15 મિનિટ જેવી થયા અને એને મેં તો જ વહી ગયું તો આ તૈયારી કરે કૂતરો બી તાળે ના એમ નેસી જાયો હોય ને તો પતરા ગાળી દીધા એમ પેલી પછી એક આવ્યો હોય અહીં ગાળી દેવાના જારી આગળ હાર હાર મેં લહેર મોટા મોટા જોઈને